મિત્રો મારી પાછળનો ભવ્યથી ભવ્ય સ્મારક આ જોઈને તમને લાગતું છે કે આ કઈ જગ્યાએ છે? તમને વિશ્વાસ નથી કે આ જગ્યા આપણા રાજકોટની છે. અહીં આપણે નાઇટ સ્ટે માટે, ભોજન લેવા માટે, શાંતિનો એક્સપિરિયન્સ કરવા માટે ખાસ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે જગ્યા આવેલી છે, જ્યારે તમે આ જગ્યાએ ઊભા હશો ને, તમારા મનમાં એક શબ્દ આવશે, અદ્ભુત, અલૌકિક, અવિશ્વસનીય, અકલ્પનીય. તમે જોઈ શકો છો કે અદ્ભુત કલાકૃતિઓ. મિત્રો આ જગ્યા છે મહાવીરપુરમ જૈન તીર્થ. અહીંયાનું આ ગાર્ડન ના સિટિંગ એરિયા વાળા બધા બેન્ચીસ, અદ્ભુત કલા કોતરણીઓ, લગભગ 200 વર્ષથી પણ વધારે જૂના આપણા દેરાસરો જ્યારે ભૂકંપમાં ધરાશાયી થયા ને, ત્યારે એ વારસાને સાચવવા માટે એમને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવેલા છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવી રહ્યા છો, અહીંયા નાઇટ સ્ટે કરીને રાત રોકાઈ શકો છો. તમે એસી અને નોન એસી રૂમ પણ અવેલેબલ છે. શુદ્ધ સાત્વિક જૈન ભોજનનો પણ આનંદ માણી શકીએ છીએ. મહાવીર સ્વામીના માતાશ્રી એટલે કે જગત જનની ત્રિશલા માતાનું વર્લ્ડમાં એકમાત્ર મંદિર આપણને આ જગ્યાએ જોવા મળે છે. અહીંયાની અદ્ભુત શ્રી શ્રમણ મહાવીર સ્વામી ભગવાનની અદ્ભુત મૂર્તિ જુઓ. લોકો મણિભદ્ર દાદાની આ રીતે સુખડીની માનતા પણ રાખતા હોય છે. અને સાથે જ અહીંયા છે ને એક રાંદલ માતાજીનું મંદિર પણ આવેલું છે. આને છે ને વડલાવાળા રાંદલ માતા તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયા છે ને એક વિશાળ એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવેલી છે, જેમાં છે તમે તમારા કોઈ પણ ધંધાની જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ અહીંયા લગાવી શકો છો. એની જે આવક થશે ને એનો ઉપયોગ પણ છે ને આ જૈન તીર્થના વિકાસમાં અને સંસ્થા દ્વારા સારા કાર્ય માટે કરવામાં આવશે. જાહેરાત આપવા માટે પણ છે ને, તો તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે. જરૂરથી અહીંયા વિઝિટ કરો. તમારા બાળકોને શાંતિ અને સાયલેન્ટના એક ઓરાનો એક્સપિરિયન્સ કરાવો. મહાવીરપુરમ તીર્થધામ આવેલું છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. મોટી મોરડી ગામ પાસે જ આપણું આ તીર્થધામ આવેલું છે. ફ્રેન્ડ્સ, ફેમિલી, ગ્રુપ બધા સાથે આ માહિતીને શેર કરો.